राम शरीर दिखाए राम मनुष्य के रूप में आए जय जय राम साधु ની મંડળી ભગવાનના ગુણગાન ગાતા ગાતા ચાલ્યા આવે છે અને આ બાજુ લાખોજી અને પ્રધાનજી એને સામે મળે છે પણ લાખાજી આ સાધુની મંડળીને શું કહેવા લાગ્યા? આમ ક્યાં પા બધું? અરે હા મહારાજા, આજનો રાજવાસો કરવા અમે નગર તરફ જઈ રહ્યા છીએ. ક્યાં? નગરમાં. તમને ખબર નથી? મારા રાજકોટની અંદર કોઈ આવવાની સત્તા મનાય છે. અરે હા મહારાજા, આજનો રાજવાસો કરી ભોજન દર્શન કરી રામદેવજી મહારાજનું સ્થાપન કરી અમે સવારે વહેલાસર ચાલ્યા જઈશું. લુગડાના ઘોડેલાનું સ્થાપન. અરે હા મહારાજા, આવો બોલી તમે રામદેવજી મહારાજનું અપમાન કરો. અમારા માટે તો ઘોડીલો અને ભગવાન બંને એક સમાન હોય છે. તમારા ઈષ્ટ પ્રધાન છે બાપુ. આ ભક્તગણના ઈષ્ટ દેવ. હા, એના ઈષ્ટ દેવ છે બાપુ. તો જો પ્રધાન. હા આ સના. હા એક જ તરવાડના જાત કે એ લુગડાનો ઘોડેલો છે ને. હા એને જો વીખી નાખો. બરોબર છે બાપુ. ऐसे केव का भगवान हाँ, बराबर है और पारे खतरा तुझे व्यत रह जाए सराक હા બાપુ રહેવા જો. अरे प्रधान जी એને એમ કીધું મારા ઈષ્ટ દેવ છે એમ કીધું એમ છે તો તો ભલે તા થઈ જાય બીજું આવી રીતે ઘોડાલીની ઉપર જ્યાં તલવાર મારવા જાય છે ત્યાં ઘોડેલામાંથી એવો ચમત્કાર થાય છે અને લાખાજીના હાથમાંથી એમની તલવાર પડી જાય છે. પ્રધાનજી હા બાપુ. આ ભગતડાના હિસાબે મારે છે ને મારે આજ આ હાલત કરી છે હા બાપુ, તલવારે આપણી વળી ગઈ લાગે. હા અત્યારે તમે ઓલા રોહનના ઘરે જાઓ હા જન આના હજ કઢાવતા હો હા તરવાર સીધી કરાવતા હો બરોબર પછી હું જોઉં છું ભગતડો કેટલાક જાય છે બરોબર બાપુ, લાવો જાઓ. અત્યારે જાઓ. અત્યારે ઉપડો જ છે ભલે બાપુ ભલે. આગળ લુવારના ઘરે જાઓ. હા, જાઓ.